હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. બધાને જય શ્રી કૃષ્ણ. બધા મજામાં જશો. આજે સવારના વાગી ગયા છે 9 અને આપણે જાગી ગયા છીએ. હવે આપણે જશું નાહવા માટે. હવે આપણે થશું નાહી ધોઈને ફ્રેશ. નાઈ નાખ્યા છીએ, હવે નાઈ ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. તો હવે થોડા કપડાં બદલાવી લઈને તૈયાર થઈ જઈએ. હવે તૈયાર થઈ ગયા છીએ કારણ કે આજે આપણે જવાનું છે બહાર ફરવા. ફરવા તો નહીં પણ મહાદેવના દર્શન કરવા. મહાદેવના દર્શન કરવાના હોય એટલે થોડો હરખ તો હોય જ. એટલે થોડું રમી લઈએ પેલા અને પછી આપણે જવાનું છે ભૂતનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો ચાલો હવે આપણે ગાડી કાઢીએ અને નીકળીએ મહાદેવના દર્શન કરવા માટે. બસ તો મિત્રો લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેજો. આપણી ચેનલને અત્યારે નાની છે, મોટી થતા વાર નહીં લાગે, તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરજો. આવી ગયા છીએ આપણે ગાડી ઉપર અને હવે નીકળશું આપણે મહાદેવના દર્શન કરવા માટે. તો ચલો જઈએ મહાદેવના દર્શન કરવા. પણ આ ટ્રેક્ટર છે કે જે સાઈડ જ નથી આપતું. પછી આપણે થોડી ગાડી ફાસ્ટ ચલાવી અને ટ્રેક્ટરની સાઈડ કાપી. સાઈડ કાપીને નીકળી ગયા ભૂતનાથ મહાદેવ જવા માટે. રસ્તામાં બહુ બધું મજા કરી. મજામાં અમે પહોંચી ગયા મહાદેવના મંદિરે. હવે આવશે મંદિરનો ગેટ. તો તમને બધાને હું દર્શન કરાવીશ મિત્રો. બધા દિલથી દર્શન કરજો. આપણે પહોંચી ગયા છે મંદિરની અંદર. પણ મંદિરમાં તો અહીંયા બહુ જ ગર્દી છે. અંદર જવાની અમને જગ્યા જ ન મળી. પછી અમે બહાર બેઠા આરતીનો લાભ લીધો. આરતી કર્યા પછી અમે આવી ગયા મહાકાળીમાના દર્શન કરવા માટે. ભોળાનાથના દર્શન કરી લીધા. હવે આવી ગયા છીએ અમે મહાકાળીમાના મંદિરમાં. હવે કરશું આપણે મહાકાળીમાના દર્શન અને હું તમને બધાને દર્શન કરાવીશ મિત્રો. બધા દિલથી દર્શન કરજો. મેં પણ દિલથી જ દર્શન કર્યા છે. જય મહાકાળીમા. મહાકાળીમાના દર્શન કર્યા બાદ હવે આવી ગયા અમે ગણપતિ દાદા બેસાડેલા છે ત્યાં. કર્યા છે ગણપતિ બાપાના દર્શન. પછી થોડો તમને બહારનો વ્યૂ બતાવું. આ છે કંઈક અત્યારનો નજારો. અહીંયા નાના છોકરા આવશે તો એને બહુ જ મજા આવશે. કારણ કે અહીંયા બધી વસ્તુ મળે છે. દર્શન કરીને અમે આવી ગયા છીએ પાછા રિટર્ન ઘરે. આવી જ રીતે મિત્રો સપોર્ટ કરતા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આજે નાની છે, મોટી થતા વાર નહીં લાગે. તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. આવા જ મિની વ્લોગ જોવા માટે અમારી ચેનલમાં આવતા રહેજો. તમારો